હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નિમિષા સોની છે. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલું બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી મારી અવનવી વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. આજે હું બનાવવા જઈ રહ્યું છું ઢાબા સ્ટાઇલ લસુણી મેથી. ઢાબા સ્ટાઇલમાં લસુણી મેથી બનાવવા માટે મેં 250 થી 300 ગ્રામ મેથી સુધારીને રાખી છે. તેના અંદરના મસાલા મરચું, મીઠું, ધાણા જીરું અને સંચળ પાવડર પણ થોડું આપણે એડ કરી શકીએ છીએ અને સ્વાદ અનુસાર મીઠું. તેના માટે મેં અલગથી એક પેસ્ટ બનાવીશ, જે પેસ્ટની અંદર મેં સિંગદાણા, તલ અને લસણ બી આપણે એડ કરીશું. તો ચાલો આપણે બનાવવા જઈએ લસુણી મેથી. લસુણી મેથી બનાવવા માટે મેં કડાઈમાં તેલ મૂકી દીધું છે અને આ તેલની અંદર સૌથી પહેલા આપણે લસણ ફ્રાય કરીશું. મેં 10 કળી અત્યારે લીધી છે. આખી લસણની કળીઓ ફ્રાય કરવાની. લસણ સરસ એવું આપણું ફ્રાય થઈ ગયું છે, ત્યારે જ આપણે એના અંદર મેથી એડ કરી દઈશું. મેથીની કડવાશ જાય એટલા માટે હું તેના અંદર થોડુંક મીઠું એડ કરીશ. સ્લો ટુ મીડિયમ ગેસ કરો. તેલમાં સિજાઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરું છું અને અલગ ડીશમાં એને કાઢી લેવું. મેથીને મેં એક અલગ ડીશમાં નીકાળી દીધી છે. મેથી ઠંડી થાય ત્યાં સુધી તેના અંદરની પેસ્ટ બનાવી લઈએ નાખવાની. ચટણીની અંદર મેં 2 કપ જેટલા સિંગદાણા, દાળિયા, તલ અને થોડું પાણી કરીને અધદળી મેં દળી લીધેલી છે. ફરીથી મેં 2 ડોકલી તેલ મૂક્યું છે. થોડું જીરું એડ કરીએ. થોડી હિંગ એડ કરું છું. લસણ મરચાંની ફરીથી પેસ્ટ એડ કરીએ. લસણ સરસ સંતળી જવા દેવાનું છે. લસણની મેથી છે એટલે આપણે લસણ તો આપણે ઉપયોગ કરીશું જ. મેથીમાં પણ 10-12 કળી લસણ તળ્યું હતું મેં, અને અત્યારે પણ 7-8 કળી લસણ જેટલું લીધું છે મેં. સરસ લસણ એવું તળી જવા દેવાનું, સંતળી જવા દેવાનું. અંદર સુધારેલી ડુંગળી એડ કરું છું. ડુંગળી પણ સરસ ગોલ્ડન કલરની થઈ જવી જોઈએ. સરસ ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ છે. ટામેટા એડ કરીએ. મેં ટામેટાની અંદર પલ્પ નીકાળી દીધો હતો અને એકલા ટામેટા ક્રશ કર્યા છે. તેના અંદરના બીજ હોય છે ને તે અલગથી નીકાળી દીધા હતા. ટામેટા ખૂબ ચડવા નથી દેવાના, ફક્ત થોડા નરમ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. હવે તેના અંદર આપણે મસાલો કરી દઈએ. સ્વાદ અનુસાર ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર. મેં લાલ મરચું પાવડર અહીંયા હું 1.5 ચમચી એડ કરું છું. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો તમે વધારે એડ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું. બધો મસાલો સરસ એકરસ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ત્યારે જ આપણે અંદર આ પેસ્ટ એડ કરી દઈએ. આ પેસ્ટનો ટેસ્ટ તમારા મેથીના શાકની અંદર 4 ગુણા વધી જશે. પેસ્ટ નાખ્યા પછી તુરંત જ તમે હલાવવા લાગજો, નકર સિંગદાણા અને દાળિયાના લીધે તે ચોંટી જશે. પેસ્ટમાં થોડું પાણી એડ કરીને એડ કરી દઉં છું હું, એટલે બધું આવી જાય.
હવે સરસ એવું અને મિશ્રણને આપણે મિક્સ કરી નાખીશું અને આ મિક્સરને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું જ્યાં સુધી આમાંથી પણ તેલ છૂટું ન પડે. અને સતત ચલાવતા રહેજો ફ્રેન્ડ્સ, નહીંતર આ ચોંટી જશે. સરસ એવી સુગંધ આવી ગઈ છે ત્યારે જ આપણે મેથી એડ કરી દઈશું. લાસ્ટમાં ગરમ મસાલો એડ કરું છું 1 ચમચી. ત્યારે વધારે વાર ચડાવવા નહીં દેવાનો. બસ એવો સરસ એવો મેથીની લસણની અંદર ભળી જાય તેવું સરસ રીતે મિક્સ કરી દેવું. આપણા શાકમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ. આપણું શાક તૈયાર છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આ લસુણી મેથીને તમે પરાઠા, રોટી કે ચાવલ સાથે પણ ખાઈ શકો છો.